સુપ્રભાતમ ધોરણ 12ના વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતીમાં વ્યાકરણ એકમની અંદર મધ્ય ગુજરાતની ચરોતરી બોલી ભણવા જઈ રહ્યા છીએ. મધ્ય ગુજરાતની ચરોતરી બોલી એટલે આપણે ઉત્તર ગુજરાતની પાટણી બોલી જોઈએ. આપણે મેં સમજાવ્યું છે, ફરીવાર સમજાવું કે માન્ય ભાષાથી થોડું જુદું ઉચ્ચારતા શબ્દો જે પ્રાંતમાં હોય છે એને બોલી કહેવાય છે, જેને આપણે તળપદા શબ્દો કે એ પણ એક બોલીનો પ્રકાર છે. 3-4 ભાગમાં ગુજરાતી બોલી વહેંચવામાં આવી છે. ઉત્તર ગુજરાતની પટણી બોલી, મધ્ય ગુજરાતની ચરોતરી બોલી, દક્ષિણ ગુજરાતની સુરતી બોલી અને સૌરાષ્ટ્રની કાઠિયાવાડી બોલી. એમાં આપણે એક પ્રકાર વિગતે ગયા વિડિયો લેક્ચરમાં ભણ્યા ઉત્તર ગુજરાતની પટણી બોલી. હવે મધ્ય ગુજરાતની ચરોતરી બોલીમાં આ મધ્ય ગુજરાતના જે જિલ્લા, તાલુકા, ગામડાઓ છે ત્યાં કયા શબ્દોનું કઈ રીતે ઉચ્ચારણ કરે છે, એની વિશેષતા કઈ છે, એના 11 મુદ્દાઓ આપ્યા છે. આપણે ક્રમશઃ વિગતે જોઈએ. ક્રિયાપદને અંતે ઉચ્ચારાતા ઈનું ઉચ્ચારણ, ઈ ઓનું ઉચ્ચારણ અત્યંત હસ્વ લગભગ અ જેવું થઈ જાય. ક્રિયાપદને અંતે એટલે કે છેલ્લે ક્રિયાપદ પૂરું થાય પછી ક્રિયાપદને અંતે ઈ ઉનું ઉચ્ચારણ, ઈ ઉનું ઉચ્ચારણ અ જેવું થાય. ટૂંકમાં અ થાય. ક્રિયાપદને અંતે ઉચ્ચારાતા ઈ ઉનું ઉચ્ચારણ અ જેવું થાય. લગભગ જોઈએ તો હું નિશાળે જાઉં છું તો હું નિહાળ જાલસા. દાખલા તરીકે જાઉં છું બરાબર શું બોલે? જાઉં છો. ઉનું છ. ક્રિયાપદને અંતે જે ઈ અને ઉનું ઉચ્ચારણ માન્ય ગુજરાતીના નિયમ પ્રમાણે કરવાનું હોય એને બદલે ઈનું ઉચ્ચારણ અ જ બોલે. જાઉં છું તો જાઉં છો. બરાબર. બીજું જોઈએ, આઈ નો ઉચ્ચાર અય થાય છે. આય શબ્દ જે આવે, આપણે જેનું ઉચ્ચારણ આય કરવાનું હોય, આય ને બદલે અય બોલે. દાખલા તરીકે ભાઈ તો એ શું કહે છે? ભાઈ. આય ને બદલે અય બોલે. ભાઈ તો ભાઈ. ત્રીજું છે આના સ્થાને ઓ ઉચ્ચાર, ગામ તો ગોમ. આ ઉત્તર ગુજરાતની પણ વિશેષતા છે અને મધ્ય ગુજરાતની છે. જોજો અમુક એવી વિશેષતા સરખી આવશે. ઓલામાં આવ્યું ગાંધીજી તો ગોંધીજી. આનો ઉચ્ચાર ઓ કરે. આનો ઉચ્ચાર ઓ કરે. શેનો? આનો ઉચ્ચાર ઓ કરે. દાખલા તરીકે ગામ તો ગોમ, પાણી તો પોણી. પાણી તો પોણી. ત્યારબાદ જોઈએ તો ચોથું, ઈને સ્થાને એનો ઉચ્ચાર થાય. નિશાળ તો નિશાળ, નેહા. લીમડો તો લેમડો. ઈને સ્થાને એ બોલે. દાખલા તરીકે લીમડો, આમાં જે ઈ છે એમાં એ બદલે શું બને? લેમડો. હવે વિદ્યાર્થી મિત્રો, આ તમને સરખું લાગશે. જો ક્રિયાપદના અંતે ઈનું ઉચ્ચારણ અ થાય અને અહીંયા શું છે? ક્રિયાપદનો અંત નથી, સંજ્ઞામાં છે. ઈનું ઉચ્ચારણ એ થાય. બેમાં ફેર છે, યાદ રાખજો. ઈને સ્થાને એનો ઉચ્ચાર થાય. દાખલા તરીકે નિહાળ તો કે નેહાળ, લીમડો તો લેમડો, ભીત તો ભેદ. શબ્દને અંતે આવેલો અનુનાસિક બોલાતો નથી. ઉદાહરણ તરીકે જાઉં છું તો જઉં છું, કરું છું તો કરું, લખવું તો લખવું.
શબ્દને અંતે આવતો અનુનાસિક. હવે ઘણા વિદ્યાર્થી મિત્રો એવા છે કે જેને અનુનાસિક શું એ જ નથી ખબર. હું ધારી લઉં છું કે બધાને ખબર જ હશે, છતાં કોઈ પણ બાળક આ શબ્દથી અજાણ ન રહી જાય એવા હેતુથી આ 6ઠ્ઠા ધોરણનો મુદ્દો સમજાવું છું. કક્કાની અંદર ઘણા બધા વિભાગો છે. એમાં જો મુખ્ય વિભાગ ગણીએ તો 3: સ્વર, વ્યંજન અને અનુનાસિક. અથી શરૂ કરીને આહા સુધીના સ્વર, કથી શરૂ કરીને જ્ઞ સુધીના વ્યંજન, પણ એની અંદર પણ વ્યંજનમાં પણ અંગ, અંજ, ણ, ન, મ. દાખલા તરીકે આપણે લખવું હોય કંગન, તો આ જે ક ઉપર મીંડું અનુસ્વાર છે એને સંસ્કૃતમાં અનુનાસિક કહેવાય. ગુજરાતીમાં અનુસ્વાર લખાય છે અને સંસ્કૃતમાં અનુનાસિક લખી શકાય. શંકર લખ્યું હોય ને, ઘણા વિદ્યાર્થીઓ ષડંગર વાંચે છે, નહીં, એ અનુનાસિક છે. ઝાંઝર, પંચ, ચિંતા. ટૂંકમાં અંગ, અંજ, અણ, ન અને મ, આ 5 ગુજરાતીમાં અનુનાસિકો છે. આ જે મધ્ય ગુજરાતની ચરોતરી બોલી આપણે ભણવા જઈ રહ્યા છીએ એમાં શબ્દને અંતે આવેલો અનુનાસિક બોલતા નથી. શબ્દાંતે આવેલા અનુનાસિકનું ઉચ્ચાર કરતા નથી. દાખલા તરીકે શબ્દને અંતે આવેલા લખવું, અહીંયા ગો ઉપર અનુસ્વાર આવે છે તો એમ જ બોલે છે લખવું. આ અનુસ્વારનો ઉપયોગ અહીંયા થતો નથી. પછીનું છે શબ્દની શરૂઆતમાં ક નો ચ, ગ નો જ, ખ નો શ અથવા શ ઉચ્ચારાય. ઉદાહરણ તરીકે ક્યાં તો ત્યાં. આ 6ઠ્ઠો મુદ્દો જે તમારા પુસ્તકમાં આવ્યો છે એ હું લખતો નથી, કારણ કે એ બેઠે બેઠો મુદ્દો ઉત્તર ગુજરાતની પટની બોલીમાં છે. ક નો ચ મેં તમને શીખવાડ્યું. ક્યાં ગયા? ચાર ગયા. ખ નો છ, છત્રીનો છ, ખેતર તો છેતર, અને ગ નો જ, ગયા થા તો જ્યાં થા. માત્ર વાંચી જાઉં છું, યાદ રહે. એટલે ઉત્તર ગુજરાતની બોલી અને મધ્ય ગુજરાતની બંને બોલીમાં આ મુદ્દો બેઠે બેઠો સરખો છે. આ મુદ્દામાં બે બોલીઓ વચ્ચે કોઈ તફાવત, કોઈ ડિફરન્સ, કોઈ ભેદ નથી. શબ્દની શરૂઆતમાં આવતા ક નો ચ, ગ નો જ, ખ નો છ અથવા શ ઉચ્ચારાય. ઉદાહરણ તરીકે ક્યાં તો જ્યાં, ગયા તો જ્યાં, અને ખેતર તો છેતર. ક નો ચ, ગ નો જ અને ખ નો છ શરૂઆતના અક્ષરો પહેલા શબ્દના આરંભ. આ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત બંને બોલીઓમાં આ વિશેષતા સમાન રહેશે. શબ્દને અંતે યનો ઉચ્ચાર સંભળાય. ઉદાહરણ તરીકે આંખ તો આંખ. શબ્દાંતે યનો ઉચ્ચાર કરે. યનો ઉચ્ચાર કરે. ન હોય તોય, હોય તો બરાબર છે. શબ્દના અંતે ય આવતો જ હોય. દાખલા તરીકે આંખ, તો એ શું બોલે? આંખ. આ આપણી કાઠિયાવાડીની પણ આ વિશેષતા છે. આટલું આપણે વિદ્યાર્થી મિત્રો બોર્ડ વર્ક કર્યું છે. આગળ ભણાવવા માટે આ બોર્ડ ભૂસવું પડશે, સાફ કરવું પડશે. એ પહેલા હું તમને ફરીવાર એક મુદ્દો સમજાવું છું. આપણે અત્યારે ભણવા જઈ રહ્યા છીએ મધ્ય ગુજરાતની ચરોતરી બોલી. શું ભણવા જઈ રહ્યા છે? મધ્ય ગુજરાતની ચરોતરી બોલીની ઉચ્ચારણમાં વિશેષતા શું છે? લખવામાં સરખી જ હોય. ઉચ્ચાર ભેદની વિશેષતા છે તો પહેલી
મધ્ય ગુજરાતના લોકો ક્રિયાપદને અંતે ઈ નું ઉચ્ચારણ અ કરે છે. ઈ નું ઉચ્ચારણ શું કરે છે? અ. દાખલા તરીકે જાવશું તો જાવશો. મધ્ય ગુજરાતના લોકો ક્રિયાપદને અંતે ઈ કે ઉ શબ્દ અક્ષરનું ઉચ્ચારણ અ કરે છે. દાખલા તરીકે જાવશું જો અહીં ઉ છે, અહીંયા અ છે નથી, છું નથી, જાવશો. બીજું, મધ્ય ગુજરાતના લોકો આઈ ની બદલે અય બોલે છે. દાખલા તરીકે ભાઈ તો ભાઈ. બીજી વિશેષતા કઈ? મધ્ય ગુજરાતની બોલીમાં આઈ ની બદલે અય બોલે છે. ત્રીજી વિશેષતા, આમ ફરી જો તો વધારે ખ્યાલ આવશે, આનો ઉચ્ચાર ઓ કરે છે. મધ્ય ગુજરાતની ચરોતરી બોલીવાળા આનો ઉચ્ચાર ઓ કરે. દાખલા તરીકે પાણી તો પોણી, ગામ તો ગોમ, ગાંધીજી તો ગોંધીજી. આ વિશેષતા ઉત્તર ગુજરાતની પણ છે, મધ્ય ગુજરાતની પણ છે. ઈને સ્થાને એ બોલે. ઈને સ્થાને એ બોલે. લીમડો તો એ શું બોલે? લેમડો. અહીં લી ઈ, અહીંયા લે એ. મધ્ય ગુજરાતના ચરોતરી બોલીવાળાની વિશેષતા ઈ કે ઈને બદલે એ બોલે. લીમડો તો લેમડો. શબ્દાંતે આવેલો અનુનાસિક નાક અને મુખ બંનેમાંથી, એટલે કે નાસિકા વ્યવહાર અને મુખપદ દ્વારા જે અક્ષરનું ધ્વનિ પ્રગટ થાય તેને અનુનાસિક કહેવાય. અંગ, અંજ, ન, મ. શબ્દાંતે શબ્દના અંતે આવેલો અનુનાસિકનું ઉચ્ચારણ કરતા નથી. દાખલા તરીકે લખવું, ઓ ઉપર મીંડું છે પણ એ કરતા નથી ઉચ્ચારણ. છેલ્લું, શબ્દાંતે ય નો ઉચ્ચારણ કરે છે. શબ્દના અંતે ય આવતો જ ન હોય છતાં પણ એની બોલીની વિશેષતા કારણે, એ વારસાગત અવાજો સાંભળવાને કારણે એ ય બોલે. આંખ તો આંખ. આપણે આ 7 મુદ્દા ભણી ગયા. હવે આગળ ફરી અભ્યાસ કરીએ. મધ્ય ગુજરાતની બોલીની વિશેષતા અથવા મધ્ય ગુજરાતની બોલીના લક્ષણો આપણે કેટલા ભણ્યા? 7. હવે આપણે 8મું જોઈએ. સ નો હ ઉચ્ચારણ. સ નો હ બોલે. હ બોલે અથવા ઉચ્ચારણ. દાખલા તરીકે આપણે કહીએ તું મારી પાસે બે, તો એવું કે પાહે. સ નો હ ઉચ્ચારણ. પાસે તો પહે, વિશ્વાસ તો વિહવાન જ. આપણે કહીએ ગમે અહીંયા વિહામો લીધો, વિસામો, એમ જે શું બોલે? વિહામ. સ નો હ ઉચ્ચારે. પછીનું લક્ષણ, નારી જાતિના બહુવચનો પ્રત્યે ક્રિયાપદને પણ લાગે. ઉદાહરણ તરીકે બેનડીઓ ઊભી હતી, તો બેનડીઓ ઊભ્યો હતો. નારી જાતિના બહુવચન, નારી એટલે કે સ્ત્રીલિંગ. નારી જાતિના બહુવચનમાં એટલે કે સ્ત્રીલિંગમાં, નારી જાતિના બહુવચનમાં બહુવચનો પ્રત્યે ક્રિયાપદને પણ લાગે. બહુવચનો પ્રત્યે ક્રિયાપદને પણ લગાડે, ક્રિયાપદને લાગે. દાખલા તરીકે બેનડીઓ ઊભી હતી, તો બેનડીઓ ઊભ્યો હતો. બેનડીઓ, જો આયો પ્રત્યય છે, બેનડીઓ ઊભી હતી. આપણે એમ બોલીએ અહીંયા ગુજરાતી માન્ય ભાષામાં, યો બેનડીઓ ઊભી હતી. એ શું બોલે? બેનડીઓ ઊભ્યો હતો. ઊભ્યો, બેનડીઓ ઊભ્યો હતો. સ્ત્રીલિંગ બહુવચનો પ્રત્યય જો થોડી જુદી રીતે શીખો તો સ્ત્રીલિંગ બહુવચનો પ્રત્યય એ ક્રિયાપદને પણ લગાડે. ખરેખર લાગવો જોઈએ નહીં. બેનડીઓ ઊભી હતી એમ જ કહેવાય. આ શું કે બેનડીઓ ઊભ્યો હતો.
ત્યાર પછીનું નાન્યતર જાતિના બહુવચનમાં આ પ્રત્યય, ઉદાહરણ તરીકે ખેતર તો ખેતરા, છેતરા, થરો તો થરા, ઢોરો તો ઢોરા. નાન્યતર જાતિ એટલે કે નપુંસકલિંગ. નાન્યતર જાતિમાં આ પ્રત્યય લગાડે. આ પ્રત્યય લગાડે. દાખલા તરીકે ખેતર તો એ બોલે ખેતર, ઢોર તો ઢોરા. નાન્યતર જાતિમાં આ પ્રત્યય લગાડે. કેટલાક શબ્દ પ્રયોગો વિશિષ્ટ, ઉદાહરણ તરીકે દિવસ તો દન. આ મંત્ર આપણે લખીએ છીએ. દિવસ ની શું કે દન, દન ઉગે, દન હાથમે. પછી છોકરો તો છયો, છોકરો તો છયો. પછી છોકરી તો છોડી, છોકરીને શું કે છોડી. આ આપણા સૌરાષ્ટ્રમાં પણ કંઈક સાંભળવા મળે છે. અથવા છોરી. આપો તો હાલો, આપો મને આપો, આપણે કે મને 2 રૂપિયા આપો તો કે મને હાલો. અને ચાલો તો હેંડો, ચાલો તો હેંડો. આ શબ્દ મધ્ય ગુજરાતની વિશેષતા છે. દિવસને દન કે, છોકરીને છોડી અથવા છોરી કે, આપો તો આલો, છોકરો તો છયો, ચાલો તો હેંડો. ઉત્તર ગુજરાતમાં ચાલો તો હેંડો. અહીંયા આપણે મધ્ય ગુજરાતની ચરોતરી બોલીની વિશેષતા પૂર્ણ કરી. ફરીવાર આપણે એક ટોપિક એને યાદ કરીએ. મધ્ય ગુજરાતના ચરોતર પ્રદેશના લોકો અનો ઉચ્ચાર હ કરે. શું કરે આનો ઉચ્ચાર? હ. દાખલા તરીકે પાસે તો પાહે. સ્ત્રીલિંગ બહુવચનનો પ્રત્યય ક્રિયાપદને લગાડે. સ્ત્રીલિંગ બહુવચનનો પ્રત્યય ક્રિયાપદને લગાડે. દાખલા તરીકે બેનડીઓ ઊભી હતી તો એ બોલશે બેનડીઓ ઊભ્યો હતો. નપુંસકલિંગ એટલે કે નાન્યતર જાતિમાં આ પ્રત્યય લગાડે. ખેતર તો ખેતરા, ઢોર તો ઢોરા. ત્યારબાદ મધ્ય ગુજરાતની ચરોતરી બોલીના અમુક ખાસ શબ્દો પ્રખ્યાત છે. દિવસ તો દન, છોકરો તો છયો, ચાલો તો હેંડો, છોકરી તો છોડી અને આપો તો આલો. આપણે હવે મધ્ય ગુજરાતની બોલીનો એક નમૂનો જોઈએ. કેટલાક ચોરો ઘરમાં પહેરીને ચોરી કરવાના વેચારથી તે માહે બેઠા. કેટલાક ચોરો ઘરમાં પહેરીને ચોરી કરવાના વેચારથી માહે બેઠા. જો આપણે હોય, આપણે શબ્દ નથી વાપરતા, આપણે એને શિષ્ટ ભાષામાં ફેરવું હોય તો શું કહેવાય? કેટલાક ચોર ઘરમાં પ્રવેશીને ચોરી કરવાના વિચારથી અંદર ગયા અથવા અંદર પ્રવેશ્યા. આ શું કહે છે? કેટલાક ચોરો ઘરમાં પહેરીને ચોરી કરવાના વેચારથી માહે બેઠા. આપણે ભણ્યા ને ઈનો એ વિચારથી તો વેચારથી. મરઘડાવાના કશું લેવા જવું નહીં. મરઘડાવાના કશું લેવા જેવું નહીં જયું. તેથી તે તેને ઉચકીને લઈ જા. પણ તેની મારી નાખ્યા જતા તા તાણે જીવને હારું બહુ કાલાવાલા કર્યા. તેમને હાભારીનો ચેટલો કામનો તે હતો બાળકની. તારું માથું હમે મચેડી નાખ્યું, કેમ કે તું લોકોને ભડકાવે છો, જગાડી રાખો છો. તેથી તારા લીધે નિરાદ અમે ચોરી કરતા હતા નથી. જો આપણે મધ્ય ગુજરાતની વિશેષતાના એક લક્ષણો યાદ ન કરીએ તો આ ગુજરાતીનો પેરેગ્રાફ આપણને ગુજરાતીનો લાગે નહીં, કોઈ તામિલ, મરાઠી, ઉર્દુ કંઈક જુદી જ ભાષાનો લાગે છે. ખરેખર આ આખો પેરેગ્રાફ ગુજરાતીનો જ છે. આ હિન્દી, સંસ્કૃત નથી. તફાવત માત્ર ને માત્ર એટલો છે કે આ એની ઉચ્ચારણ કરવાની વિશેષતા જુદી છે.
ફરીવાર બોલું છું, ચેટલા ચોરો ઘરમાં બેહીને ચોરી કરવાના વેચાતી તે માહે પેટા, મરગડાવાના કશું લેવા જેવું નહીં જગ્યું, તેથી તે તેને ઊંચકીને લઈ જાય. મરગડો એટલે શું? આ શબ્દનો અર્થ તો મને પણ ખબર નથી, જોઈને કહીશ તમને. પણ ઘરમાં એક મરગડો એવો હતો કે લઈ જવા જેવું લાગ્યું, બીજું કશું લાગ્યું નહીં. પણ તે તેને મારી નાખવા જતા હતા તાણે જીવને હારું બહુ કાલાવા લાગેલા ને માર નાખવા જતો, એટલે બધું વિનંતી કરી જવા દો. તેમને આભારીને ચેટલો કામનો તે હતો માણસને, તારું માથું અમે મચેડી નાખ્યું, તારું માથું અમે મચેડી નાખ્યું કે તારું માથું મરડી નાખ્યું, મચેડી નાખ્યું. કેમ કે જે તું લોકોને ભડકાવે છે અત્યારે જગાડી રાખો છો, તેથી તારા લીધે નિરાતે અમે ચોરી કરી શકતા નથી. એ કે તું લોકોને જગાડી દેશો એટલે અમે ચોરી કરી શકતા નથી. આ મધ્ય ગુજરાતની ચરોતર પ્રદેશની બોલીનો એક નમૂનો, જે કાંઈ 10-11 વિશેષતા છે એ આપણે ફરી યાદ કરાવું. વિદ્યાર્થી મિત્રો, આપણી માન્ય ભાષા એટલે ગુજરાતી, ગુજરાતમાં બોલાતી આપણી માતૃભાષા એટલે ગુજરાતી. ગુજરાતની માતૃભાષામાં પણ 4 વિભાગ છે જે પ્રાંત પ્રમાણે છે. મધ્ય ગુજરાતના લોકો અમુક શબ્દોનું ઉચ્ચારણ જુદી રીતે કરે છે. ઉત્તર ગુજરાતના લોકો અમુક શબ્દોનું ઉચ્ચારણ જુદી રીતે કરે છે. દક્ષિણ ગુજરાતના લોકો અમુક શબ્દોનું ઉચ્ચારણ જુદી રીતે કરે છે. અને સૌરાષ્ટ્ર પ્રદેશના જે 2-3 જિલ્લા છે એમનો પણ ઉચ્ચારણ ભેદ છે. એટલે આ જે 4 પ્રાંતમાં જુદી જુદી રીતે ઉચ્ચારાતા શબ્દોને ધ્યાનમાં રાખીને આ પ્રાંતને કારણે 4 વિભાગમાં બોલીને વહેંચવામાં આવી. એક ઉત્તર ગુજરાતની પટણી બોલી. તમને પૂછાય ઉત્તર ગુજરાતની બોલી કઈ કહેવાય, તો એ પાછું આવડવું જોઈએ. ઉત્તર ગુજરાતની પટણી બોલી. ત્યારબાદ મધ્ય ગુજરાતમાં જે જિલ્લાઓ આવે છે એ મધ્ય ગુજરાતની ચરોતરી બોલી આપણે એને ચરોતર પ્રદેશ પણ કહીએ છીએ. ઉત્તર ગુજરાતની પટણી બોલી, મધ્ય પ્રદેશની ચરોતરી બોલી અને દક્ષિણ ગુજરાતની વાપી, વલસાડ, સુરત અને સુરતી બોલી કહેવાય. એની પણ આ 2 કરતા કંઈક જુદી વિશેષતા છે. હા, અમુક કોમન છે જે 3માં આવતી છે, 4માં આવતી છે. ફરી ઉત્તર ગુજરાતની પટણી બોલી, મધ્ય ગુજરાતની ચરોતરી બોલી, દક્ષિણ ગુજરાતની સુરતી બોલી અને ચોથી સૌરાષ્ટ્ર બોલી. એમાં આપણે 2 બોલીઓનો વિગતે અભ્યાસ કર્યો. એક ઉત્તર ગુજરાતની પટણી બોલી જે અગાઉના વિડિયો લેક્ચરમાં, અને આજે મધ્ય ગુજરાતની ચરોતરી બોલીનો અભ્યાસ કર્યો. દરેક વિદ્યાર્થી મિત્રો, આ 2 બોલીની જે વિશેષતાઓ છે એ વિશેષતાઓ વારંવાર વાંચજો, વારંવાર સમજો. તમને પરીક્ષામાં એટલે કે બોર્ડમાં કોઈ એક શબ્દ આપવામાં આવે, દાખલા તરીકે છોકરીનું ઉચ્ચારણ છોડી તે કઈ બોલીની વિશેષતા છે, તો આપણને ખબર હોવી જોઈએ કે એ મધ્ય ગુજરાતની બોલીની વિશેષતા છે. અથવા એમ પૂછાય છ નો હ કઈ બોલીમાં ઉચ્ચારે છે, તો સ નો હ મધ્ય ગુજરાતની બોલીમાં ઉચ્ચારે છે. અથવા એમ પૂછાય કે મધ્ય ગુજરાતની બોલીમાં સ ની જગ્યાએ શેનો ઉચ્ચાર થાય છે, તો મધ્ય ગુજરાતની બોલીમાં સ ની જગ્યાએ હ નો ઉચ્ચાર થાય. ટૂંકમાં કોઈ પણ રીતે તમને ફેરવીને પૂછવામાં આવે તો જે આ 1-2 માર્ક્સનો વ્યાકરણનો માર્ક છે એ આપણને રોકડિયા માર્ક્સ કપાવવા જોઈએ નહીં. અને બીજું કે આપણે પાઠ ભણતા હોય ત્યારે આવા શબ્દો આવે તો આપણે એનો અર્થ સમજી શકીએ અને એ પાઠ આપણને અઘરો ન લાગે. 2 બોલીઓ વ્યવસ્થિત રીતે તૈયાર કરજો, લખીને તૈયાર કરજો કોપી બુકમાં. પછીના વિડિયો લેક્ચરમાં આપણે દક્ષિણ ગુજરાતની સુરતી બોલી ભણશું. અસ્તુ. આભાર.